સુરતમાં બર્થડે પાર્ટીમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે। જન્મદિવસમાં હવે બાર ડાન્સરના ઠુમકા જોવા મળી રહ્યા છે। ઘાતક હથિયાર સાથે બાર ડાન્સરનો ડાન્સનો વિડીયો થયો છે વાયરલ। ચોક બજારના ખાટકીવાડમાં જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી। વિડીયો વાયરલ થતાં જ પોલીસ પણ દોડતી થઈ ગઈ। સુરતના અઠવા વિસ્તારની આ ઘટના છે કે જ્યાં બાર ડાન્સરનો વિડીયો વાયરલ થયો છે। તો આ પહેલો વિડીયો નથી, આ પહેલા પણ આ પ્રકારના વિડીયો સામે આવી ચૂક્યા છે। ખાસ કરીને સુરતથી જ આ પ્રકારના વિડીયો સામે આવ્યા છે, જેમાં બાર ડાન્સરના ઠુમકા આપ જોઈ શકો છો। તો સુરતમાં બર્થડે પાર્ટી અને બર્થડે પાર્ટીમાં અત્યાર સુધી આપણે જોયું છે કે ફક્ત કેક કાપતા હોય અથવા તો મિત્રો સાથે તેઓ જન્મદિવસની ઉજવણી કરતા હોય, પરંતુ હવે બાર ડાન્સરના ઠુમકા જોવા મળી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે કેટલા યુવાનો તેની સાથે ડાન્સ પણ કરી રહ્યા છે। તો ઘાતક હથિયાર ચોક બજારના ખાટકીવાડના વિડીયો છે। વિડીયો વાયરલ થતા પોલીસ દોડતી થઈ ગઈ। સુરતમાં બર્થડે પાર્ટીમાં આ નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે। જન્મદિવસમાં હવે બાર ડાન્સરના ઠુમકા જોવા મળ્યા છે। તો ઘાતક હથિયાર સાથે બાર ડાન્સરનો આ ડાન્સ, તેની સાથે કેટલાક યુવાનો પણ ડાન્સ કરી રહ્યા છે। જો કે પોલીસને ખબર પડતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। આ અંગે તપાસ હાથ ધરવામાં આવી। કોની બર્થડે પાર્ટી હતી અને ક્યાંથી આ ડાન્સરને બોલાવવામાં આવી હતી તે અંગે પણ તપાસ થઈ રહી છે। આ અંગે વાતચીત કરીશું। અમારા સહયોગી કીર્તેશ આપણી સાથે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। જી કીર્તેશ, હવે નવો ટ્રેન્ડ શરૂ થયો છે સુરતમાં બાર ડાન્સર્સ સાથે બર્થડે પાર્ટીની ઉજવણી। બિલકુલ સંજ્ઞા, સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। તે છતાં પણ સુરતમાં જાહેરમાં જન્મદિવસ ઉજવાય છે, આતિશબાજી કરવામાં આવે છે, ઘાતક હથિયારો સાથે જન્મદિવસની ઉજવણી કરવાની અનેક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। અનેક વિડીયો ન્યૂઝ 18ને ચડાવ્યા બાદ પોલીસે કોઈ કડક કાર્યવાહી નથી કરી, જેને લઈને હવે સુરતમાં એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે। જન્મદિવસની ઉજવણી હોય ત્યારે ઘાતક હથિયારો સાથે બાર ડાન્સરો સાથે ડાન્સ કરાવવાનો એક પ્રથા નવી શરૂ થઈ છે। જો કે પોલીસ સુરતના અઠવા પોલીસ સ્ટેશન હદમાં આવી પૂછતી જાત દ્વારા થોડા સમય પહેલા બાર ડાન્સરો બોલાવીને આ જ પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત અઠવા પોલીસ વિસ્તારમાં ફરી એક વખત આ જ પ્રકારની જન્મદિવસમાં બાર ડાન્સરો સાથે ઉજવણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને હવે સુરત પોલીસ દોડતી થઈ છે અને આ વિડીયોમાં કયા વ્યક્તિઓ છે તેની શોધખોળ શરૂ કરી છે। જી કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો સુરતમાં નવો ટ્રેન્ડ શરૂ થયો છે, બાર ડાન્સર્સ સાથે ઠુમકા લગાવતા યુવાનો અને બર્થડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાર ડાન્સરને બોલાવવામાં આવી હતી। જો કે ક્યાંથી આવી હતી તેની પર તપાસ થઈ રહી છે। આ યુવાનો કોણ છે, કોની બર્થડે પાર્ટી હતી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। ખેડૂતો માટે રાહતના સમાચાર છે। રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ ટળ્યું છે। ગુજરાતમાં નહીં પડે કમોસમી વરસાદ, અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનની અસર નહીં પડે ગુજરાત પર। 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે। અમરેલી જાફરાબાદ બંદર પર લગાવાયું છે 1 નંબરનું સિગ્નલ। આ પહેલા આગાહી હતી, માવઠાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ હવે કમોસમી વરસાદનું સંકટ ટળ્યું છે, માટે ખેડૂતો માટે એક રાહતભર્યા સમાચાર। 5 दिन में वेदर मोस्टली ड्राई रहेगा, बारिश होने का कोई संभावना नहीं है, कहीं पे भी बारिश नहीं रहेगा गुजरात स्टेट में। और टेम्परेचर मोस्टली नो लाट चेंज रहेगा, नॉर्मल रहेगी मोस्टली जैसे अभी टेम्परेचर रहता है ऐसे ही टेम्परेचर रहेगी अगले 5 दिन में। डिप्रेशन पड़ा है ईस्ट सेंट्रल अरेबियन सी में, उसके कारण में हमने डिस्टेंस कसलारी सिग्नल नंबर 1 हमने सारे पोर्ट को बोला है होस्ट करने के लिए। उसका मतलब है जो ईस्ट सेंट्रल अरेबियन सी में जहाँ सिस्टम पड़ा है वहाँ कोई शिप ना जाए, वो एरिया होके। और फिशरमैन भी जो मच्छर हमारा फिशरमैन भाई है वो उनको भी उधर जाना मना है। સુરતમાં વાદળોએ વધારી છે ખેડૂતોની ચિંતા। છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છે, તો તૈયાર થયેલ પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। વાદળછાયું વાતાવરણ છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા છે। જો કે એક રાહત ભર્યા સમાચાર એ છે કે હવે કમોસમી વરસાદ નહીં પડે, પરંતુ ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ જરૂર રહેશે।
રાજકોટ બેડી માર્કેટયાર્ડની બહાર ખેડૂતોએ પોતાની મગફળી વેચવા માટે લાઈન લગાવી છે. મહત્વનું છે કે દિવાળીના તહેવારના કારણે સૌરાષ્ટ્રભરના યાર્ડ છેલ્લા એક સપ્તાહથી બંધ છે અને ત્યારે મંગળવાર એટલે કે લાભ પાંચમથી હરાજી સહિતની પ્રક્રિયાઓ શરૂ થવા જઈ રહી છે. ત્યારે પ્રથમ દિવસે જ હરાજીમાં ભાગ લઈ શકાય તે માટે ખેડૂતો 36 કલાક અગાઉથી જ પોતાની મગફળી ભરેલા વાહનો સાથે લાંબી કતાર લગાવી છે અને તેમાં પણ હાલ રાજકોટ બેડી માર્કેટયાર્ડની બહાર મગફળી ભરેલા વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે અને તેવા દ્રશ્યો સામે આવ્યા છે. જે રીતે ખેડૂતો મગફળી વેચવા માટે આવી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે પ્રથમ દિવસે જ યાર્ડમાં મગફળીની મબલક આવક થશે. આ તરફ બનાસકાંઠા જિલ્લામાં ખાતરની અછત સર્જાઈ છે અને ત્યારે સમગ્ર મામલે રાજકોટ જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખિયાએ જણાવ્યું છે કે રવિ પાકની સિઝન હોય અને અછત સર્જાય તે યોગ્ય નથી. સૌરાષ્ટ્રમાં ખાતરની અછત અંગેના સવાલમાં જણાવ્યું કે કિસાન સંઘ દ્વારા સહકારી મંડળીઓના પ્રમુખ અને ખેડૂતો સાથે પણ ખાતર અંગે વાતચીત કરવામાં આવી છે, પરંતુ સૌરાષ્ટ્રમાં ક્યાંય ખાતરની અછત સામે આવી નથી. ઘણા સમયથી આ ખાતરના મુદ્દાને લઈ અને નાના મોટા ઇસ્યુ થઈ રહ્યા છે. છેલ્લા વર્ષની અંદર જોઈએ તો 2 વખત ખાતરમાં ભાવ વધારો થયો અને હાલની તકે અત્યારે જે અછતની વાત છે તો બનાસકાંઠાની જે વાત મીડિયા દ્વારા મળી છે તો મહત્વની વસ્તુ અત્યારે શિયાળુ યાની કે રવિ પાકનું વાવેતરનો સિઝન છે. હવે એવા સમયે ખેડૂતોને તાત્કાલિક ખાતર જોતું હોય છે. જો એવા સમયે ખાતર ન મળે તો ખેડૂતો હેરાન થઈ જાય અને બજારમાં એની ભ્રષ્ટાચાર રૂપે બ્લેક બોલાતી હોય છે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સાથે રાજકોટ ભારતીય કિસાન સંઘે બેઠક યોજી હતી અને બેઠકમાં કિસાન સંઘે જુદા જુદા 14 પ્રશ્નો કાયમી નિકાલ આવે તેવી માંગ કરી છે. થોડા સમય પૂર્વે સૌરાષ્ટ્રના 4 જેટલા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાની બાબતે વળતર આપવામાં બાકી રહી ગયેલા ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરી અને વળતર આપવા પણ માંગ કરવામાં આવી છે. સાથે જ ટેકાના ભાવે ખરીદાતી જણસીમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની માંગ કૃષિ મંત્રી રાઘવજી પટેલને કરી છે અને તેમજ ખેડૂતોના ખેતરોમાં પણ ઉપયોગમાં આવતા ઓજાર પર લેવાતા જીએસટી રદ કરવાની માંગ કરી છે. મોંઘવારી પ્રમાણે જે ભાવ વધી રહ્યા છે, દેશની જે જીવનની દરેક વસ્તુની મોંઘવારી વધે છે, એ પ્રમાણે ખેડૂતોની જણસના ભાવ વધતા નથી. તો એ ભાવ વધારાની પણ માંગણી હતી કે જે મોંઘવારીની જે સરકાર ગ્રાફ બનાવી રહી છે એ જ પ્રમાણે ટેકાના ભાવમાં ખેડૂતોની જણસના ભાવ વધવા જોઈએ. અને સહાયની અગત્યની વાત કે આ વખતે લગભગ સૌરાષ્ટ્રની અંદર 33% વધારે દરેક ખેડૂતોને નાની મોટી નુકસાની થયેલી છે. તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ થાય અથવા સરકાર જે સહાય ચૂકવી છે માત્ર 4 જિલ્લામાં ચૂકવી છે તો એ મેક્સિમમ વધારે ખેડૂતોને લાભ મળે અને દરેક ખેડૂતોને સૌરાષ્ટ્રના આ ખેડૂતોને આ સહાયનો લાભ મળે તેની પણ એક અમારી માગણી હતી. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા કરશે વિડીયો કોન્ફરન્સથી તેઓ બેઠક કરવાના છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે તેઓ બેઠક કરશે. સભ્ય નોંધણી ઝુંબેશ જનજાગરણ અભિયાન મુદ્દે ચર્ચા કરશે. સાંજે 4 કલાકે વિડીયો કોન્ફરન્સથી તેઓ બેઠક કરશે. અમિત ચાવડા, પરેશ ધાનાણી સહિત 20થી પણ વધુ નેતા તેમાં જોડાશે. ખેડામાં સરકારી કર્મચારી વેકેશનના મૂડમાં છે અને મહુધા તાલુકા મામલતદાર કચેરી ખાલીખમ જોવા મળી રહી છે. તાલુકા કચેરીમાં ન્યૂઝ 18નો રિયાલિટી ચેક. કચેરીમાં અધિકારીઓને દેખાય છે પાંખી હાજરી. ન્યૂઝ 18ને જોઈ અને ઇન્ચાર્જ મામલતદાર ગુસ્સે ભરાયા. ન્યૂઝ 18ના રિપોર્ટરનો મોબાઈલ ફોન તેઓએ છીનવી લીધો હતો. સરકારી કર્મચારી વેકેશનના મૂડમાં છે. હજુ તાલુકા કચેરીમાં ન્યૂઝ 18નું રિયાલિટી ચેક અને ત્યાં આપ જોઈ શકો છો ખુરશીઓ ખાલી છે. બાબુઓ હજુ પણ વેકેશનના મૂડમાં છે. તો મહુધા મામલતદાર કચેરી ખાલીખમ જોવા મળી છે. ખુરશીઓ ખાલી દેખાઈ રહી છે. અધિકારીઓ તેમાં જોવા નથી મળી રહ્યા. ન્યૂઝ 18ને જોઈ અને ઇન્ચાર્જ મામલતદાર જે હતા તેમણે અમારા રિપોર્ટરનો ફોન છીનવી લીધો હતો. તાલુકા કચેરીમાં ન્યૂઝ 18 રિયાલિટી ચેક કરવામાં જ્યારે પહોંચ્યું તો આ અંગે જ વાતચીત કરીશું સંવાદદાતા જનક જાગીરદાર સાથે. જી જનક, હજુ પણ અધિકારીઓ વેકેશનના મૂડમાં જોવા મળી રહ્યા છે? જી સંધ્યા, ખેડા જિલ્લાનો મહુધા જે મામલતદાર કચેરી છે, આજે ન્યૂઝ 18 ગુજરાતીએ ત્યાં જે કચેરી છે મામલતદારની એની રિયાલિટી ચેક કર્યું કે ભાઈ 3 દિવસનું મિની વેકેશન આજે પૂર્ણ થયું છે. કેટલા કર્મચારીઓ હાજર છે, મામલતદારશ્રી છે, તો ખૂબ
ક્ષતિઓ ત્યાં મામલતદાર કચેરીમાં જણાઈ. ત્યાં ખૂબ ગણ્યા ગાંઠ્યા જ કર્મચારીઓ હાજર હતા. ત્યાં ઇન્ચાર્જ મામલતદાર સાથે અમારે થોડી વિવાદ પણ થયો. અમે બહુ સ્વાભાવિક રીતે એમને પૂછ્યું કે ભાઈ સાહેબ કેટલા કર્મચારીઓ આપણે હાજર છે, કેટલા રજા પર છે. તો એમણે અમારો કેમેરો બી એક ઝાપટ મારી હતી કેમેરા પર અને પોલીસને પણ બોલાવી હતી કે ભાઈ તમે અહીંયા કોની પરવાનગી લઈને આવ્યા અને આ રીતનું શૂટિંગ કરવાની તમને કોણે પરમિશન આપી. સમગ્ર મામલો અમે ખેડા કલેક્ટરને બી જાણ કરી, ખેડા આરડીસીને બી વાકેફ કર્યા કે ભાઈ આવી ગતિવિધિઓ થઈ છે અને એમણે ચોક્કસ કહ્યું કે જનકભાઈ આ જે કઈ ઘટના બની છે ખૂબ શરમજનક છે અને અમે ચોક્કસ અમારા જે નાયબ મામલતદાર છે ઇન્ચાર્જ એને ઠપકો આપીશું કે ભાઈ મીડિયાના મિત્રોને તમે વ્યવસ્થિત ટ્રીટ કરો, વ્યવસ્થિત જવાબ આપો, કે જે કઈ માહિતી માંગતા હોય એનાથી અમને અવગત કરો, પણ આ રીતે વર્તન ના કરો. એટલે ખૂબ જ ખેદજનક ઘટના આ મૌધા મામલતદાર કચેરીમાં બની છે અને ત્યાં જ કહેવાય કે એમનું વર્તન ખૂબ જ ખરાબ હતું. અમારો મોબાઈલ ફોન પણ એમણે લઈ લીધેલો અને પોલીસને પણ બોલાવી હતી અને ખૂબ ભારે આશ્ચર્ય વચ્ચે પોલીસની જીપ પણ ત્યાં આવી હતી. જી સંધ્યા. જી પણ જનક, સૌથી આશ્ચર્યની વાત એ છે કે જો જનતા આપણી સાથે એટલે મીડિયા સાથે જો આ પ્રકારનું વર્તન કરતા હોય તો સામાન્ય જનતા ત્યાં જાય તો તેમની સાથે કેવું વર્તન થતું હશે. અને હવે જે નવી આખી બોડી બની છે, નવા મંત્રીઓ છે, નવા સીએમ છે, તેઓ ખુદ કહી ચૂક્યા છે કે જે તે ડિપાર્ટમેન્ટમાં જો કોઈ પણ અગવડ આપને જણાય તો વિડીયો ઉતારી લેવો અને તેમના સુધી પહોંચાડવો. જ્યારે કે આપણે તો મીડિયા છીએ અને મીડિયાની આપણી ફરજ છે કે જો અધિકારીઓ કામ ન કરતા હોય, સરકારી કર્મચારી કામ ન કરતા હોય તો આપણે તો બતાવવાની ફરજ છે. અને જો આપણી સાથે જ આ પ્રકારનું વર્તન થતું હોય તો સામાન્ય જનતા સાથે શું થતું હશે? જી સંધ્યા, વ્યક્તિગત રીતે મૌધા મામલતદાર કચેરીની જો વાત કરીએ તો આ એ જ મામલતદાર છે જેનું નામ ભાર્ગવભાઈ છે. આપને સંધ્યા ચોક્કસ ખ્યાલ હશે 2019માં મૌધામાં લગભગ 14 ઇંચ વરસાદ પડ્યો હતો. સમગ્ર મામલતદાર કચેરી મૌધાની પાણીમાંથી ત્યારે પણ અમને શૂટિંગ કરવા ગયા હતા. ત્યારે આ એ જ વ્યક્તિ છે જેણે અમને રોક્યા હતા કે તમે આ વરસાદી પાણીનું શૂટિંગ શું કામ કરો છો. ત્યારે બી અમે એમને જણાવેલું કે ભાઈ આ પાણી જે ભર્યું છે એમાં તમારો કોઈ દોષ નથી, જે કોઈ તંત્રનો દોષ છે. એટલે મૂળ મુદ્દો એક જ છે કે એમની જબરજસ્ત દાદાગીરી હતી અને એ બહુ સ્પષ્ટ વાત છે કે આજુબાજુના ઘણા બધા લોકો એ બી ત્યાં જે સ્ટાફના છે, આપણે એમના કોઈનો નામનો ઉલ્લેખ કરી શકતા નથી અત્યારે કોરોનાના સમયમાં, પણ એમણે પણ કહ્યું કે આ વ્યક્તિ ક્લાર્કમાંથી નાયબ મામલતદાર થઈ છે અને પ્રમોશન સાથે અને એને એટીટ્યુડ બહુ ફાવતા નથી અને ગમે તેની સાથે ગરમ પણ થઈ જાય છે. ત્યારબાદ એમણે મને કે જો મીડિયા સાથે આવું વર્તન થતું હોય તો પછી સામાન્ય જનતા સાથે શું થતું હશે એ એક મોટો સવાલ છે. આગળ વધીશું. તો કોરોનાની ત્રીજી સંભવિત લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને લોકોને જાગૃત કરવાની ઝુંબેશ ફરી એકવાર શરૂ કરવામાં આવી છે. બિહારના પાટનગર પટનામાં તો લોકોને રસીનો બીજો ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરવા લકી ડ્રો યોજવામાં આવી રહ્યો છે અને જેમાં વિજેતાઓને મોટા ઇનામ આપવાની તૈયારી કરવામાં આવી છે. बिहार की राजधानी पटना में 8 से 26 नवंबर तक कोरोना का दूसरा टीका लेने वालों को बाइक और टीवी जैसे कई बम्पर इनाम जीतने का मौका है. टीका लेने वालों को इसके लिए बस इतना करना है कि उन्हें 26 नवंबर से पहले पटना के किसी अधिकृत सेंटर से टीके की दूसरी डोज ले लेनी होगी. 8 नवंबर से 26 नवंबर तक जो लोग सेकेंड डोज लेंगे उन सभी लोगों के लिए हम लोगों ने लकी ड्रा निकालने का निर्णय लिया है और उसमें प्राइज हम लोगों ने बहुत सारे रखा है. हालांकि कोरोना वायरस से बचाव के लिए चलाए जा रहे टीकाकरण अभियान में पटना देश के टॉप 10 शहरों में शामिल है, लेकिन जब बात टीके के दूसरे डोज लेने वाले लोगों की होती है तो पटना देश के कई शहरों के मुकाबले पीछे नजर आता है, जिसे ध्यान में रखते हुए पटना जिला प्रशासन और केयर इंडिया की तरफ से ये नई पहल शुरू की गई है. ये तो नया पहल है तो इससे आदमी तो आकर्षित होगा ही, क्या कि ऐसे तो जनरली लोग लेते नहीं हैं. खास तौर पर इसके बाद माना जा रहा है कि लोग आकर्षित होंगे. हालांकि बिहार में लगातार टीकाकरण अभियान जारी है और कई रिकॉर्ड भी बिहार ने टीकाकरण में बनाए हैं. टीके की दूसरी डोज के साथ साथ लकी ड्रॉ में शामिल होने का तरीका भी बेहद आसान है. इसके लिए आपको अपने मोबाइल पर कोविन या आरोग्य सेतु ऐप को डाउनलोड करना होगा, जहां 26 नवंबर से पहले निबंधन कराकर प्रतिभागी को कोविड-19 का दूसरा टीका लेना होगा. लकी ड्रॉ में शामिल होने के लिए बस आपको इतना करना है कि राजधानी पटना के अधिकृत कोविड वैक्सीनेशन सेंटर के माध्यम से आपको अपना नाम, पता और मोबाइल नंबर रजिस्टर करना होगा, जिसके बाद 28 नवंबर 2021 को लकी ड्रॉ के जरिए पटना जिला प्रशासन विजेताओं के नाम की घोषणा कर देगी.
बहरहाल कोशिश अच्छी है। उम्मीद है कि राजधानी पटना में इसका असर भी अच्छा देखने को मिलेगा। पटना से शैलेंद्र के साथ ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। न्यूज हेडलाइन प्रायोजक पेट सफा आयुर्वेदिक चूर्ण। पेट सफा हर रोग दफा। દ્વારકાના દરિયામાં પાકિસ્તાન મરીન્સે કર્યું ફાયરિંગ। ઓખાની જલપરી નામની બોટ ઉપર ફાયરિંગ કરતા શ્રીધર નામના ખલાસીનું મૃત્યુ, એક ઇજાગ્રસ્ત। પોરબંદરના દરિયામાં પાકિસ્તાની મરીન્સે ભારતીય બોટને બનાવી નિશાન। પોરબંદરની શ્રી પદ્મણી નામની બોટના 6 ખલાસીઓનું કર્યું અપહરણ। IMBL નજીક માછીમારી કરવા ગયેલી બોટનું અપહરણ। તલાળાના શિરવાણ ગામે સાસણગીરના હુસૈન બલોચ નામના યુવકની હત્યા। વાડલા અને રસુલપરાના 2 યુવાનોએ કુહાડીના ઘા ઝીકી કરી હત્યા। બંને આરોપીની પોલીસે કરી ધરપકડ। રાજસ્થાની ગેહલોત સરકારે પેટ્રોલ ડીઝલ પરનો વેટ ન ઘટાડતા રાજસ્થાનવાસીઓની વધી મુશ્કેલી। સસ્તા પેટ્રોલ ડીઝલ માટે અરવલ્લીના લોકો સરહદી પેટ્રોલ પંપ પર ખાઈ રહ્યા છે ધક્કા। પ્રતિ લીટર 10 થી લઈ અને 15 રૂપિયાનો મળી રહ્યો છે ફાયદો। પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટાડા બાદ CNGમાં પણ ભાવ ઘટાડાની રિક્ષા ચાલકોની માંગ। 10 તારીખે રિક્ષા ચાલકોની બેઠક। મેશ્વો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડાયું। રવિ સિઝનમાં અરવલ્લીના ખેડૂતોને મળશે ફાયદો। 50 ક્યુસેકથી શરૂઆત કરાઈ, વધારીને 100 ક્યુસેક સુધી છોડાશે પાણી। 15 દિવસ સુધી ચાલુ રખાશે પહેલા રાઉન્ડનું પાણી। તહેવાર બાદ કોરોનાની ત્રીજી લહેરની આશંકાને પગલે તંત્ર એલર્ટ। ચૌધરી હાઈસ્કૂલના કમ્પાઉન્ડમાં 3.5 કરોડના ખર્ચે તૈયાર કરાઈ મૂવેબલ હોસ્પિટલ। જરૂર પડે હોસ્પિટલનું અન્ય જગ્યાએ કરી શકાશે સ્થળાંતર। વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનું શક્તિ પ્રદર્શન। દિયોદરના ઓગળથળીથી ટોટાણા સદારામ બાપુ સુધીની 30 કિલોમીટરની આત્મદર્શન પદયાત્રા યોજી। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના યુવાનો જોડાયા। વાપી નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા। 3 નિરીક્ષકોએ દાવેદારોને સંભાળ્યા। 11 વોટ। વાઘ બકરી કેપેચિનો ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો। વાઘ બકરી કેપેચિનો ફક્ત ગરમ પાણી ઉમેરો અને તૈયાર છે કેફે જેવી કેપેચિનો। સુરતના પાંડેસરાના વડોદ ગામની 2.5 વર્ષની બાળકીની હત્યાના મામલામાં મોટો ખુલાસો થયો છે। પોસ્ટમોર્ટમમાં સામે આવ્યું છે કે બાળકી સાથે દુષ્કર્મની સાથે સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે વડોદ ગામમાં દિવાળીના દિવસે ઘર આંગણે રમી રહેલી 2.5 વર્ષની બાળકીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરાયું હતું અને જેમાં રવિવારે વડોદરાના અવાવરૂ જગ્યા પાસેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો અને ત્યારે બાળકીનું અપહરણ કરનાર અજાણ્યા શખ્સના CCTV પણ સામે આવ્યા, જેમાં નરાધમ બાળકીને લઈને જતો હોય તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે અને ત્યારે હજુ પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે। એક બાળકી મળી હતી 2.5 વર્ષની આસપાસની,
જેના શ્વાસ રૂંધવાના કારણે મોઢું દબાવવાના કારણે એનું મૃત્યુ થયેલું છે અને જેના કારણે મૃત્યુ દબાવવાના કારણે એના મોઢાના આસપાસ અને નાક ઉપર પણ ઇજાઓ મળેલી છે અને એના સાથે રેપ અને અનનેચરલ સેક્સ્યુઅલ ઓફેન્સ કૃત્ય કરેલું છે. ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં 2 એવી ઘટના સામે આવી છે કે જે ખરેખર ચિંતાજનક છે અને જેના કારણે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. લોકો દિવાળીના તહેવારમાં વ્યસ્ત હતા અને તેવામાં ગાંધીનગરના સાંતેજમાં 2 બાળકી સાથે ક્રૂરતાની હદ પાર થઈ ગઈ છે અને જેને લઈને પોલીસ દોડતી થઈ ગઈ, જેમાં પોલીસે મુખ્ય આરોપીને પકડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીએ કઈ રીતે આ ઘટનાને અંજામ આપ્યો તેનો ખુલાસો આજે કર્યો હતો અને પોલીસે આરોપી પરિણીત હોવાની પણ વાત કરી છે. ગાંધીનગર રેન્જના આઈજીના કહેવા મુજબ આરોપીને પોર્ન ફિલ્મ જોવાની આદત હતી, જેના કારણે તેની માનસિકતા ખૂબ જ વિકૃત થઈ ગઈ હતી, જેથી તેણે આવી ઘટનાને અંજામ આપ્યો. પોલીસે આરોપી સામે વધુ ખુલાસા કરતા કહ્યું છે કે આરોપી સાયકો પ્રકારનો છે. આરોપીએ બાળકીઓને અલગ અલગ રીતે ફોસલાવી અને તેનું પહેલા અપહરણ કર્યું, ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું અને ક્રૂર રીતે હત્યા કરી નાખી. આરોપી એટલી હદે સાયકો હતો કે તેણે એક બાળકીની હત્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અને રાજ્યની જનતાને અપીલ કરી છે કે તમે તમારી આજુબાજુ રહેતા અજાણ્યા લોકો સાથે પોતાના બાળકોને રમતા ન મૂકો. બાળકોને એવી દરેક વાતની સમજણ આપો. પોલીસે ખાતરી આપી છે કે આરોપીને કડકમાં કડક સજા આપવામાં આવશે અને તેની સામે વધુ કડક પગલાં લેવાશે. સર્વપ્રથમ એક બાળકી કેનાલ પાસે બેભાન હાલતમાં મળી આવેલી અને એને સારવાર માટે લઈ ગયા તો તેની સાથે દુષ્કર્મ થયાનું જાણવા મળેલું. પોલીસે તરત જ શોધખોળ આરોપીની ચાલુ કરી દીધેલી અને તમામ ટીમો કાર્યરત હતી. એ દરમિયાન બીજી પણ એક બાળકી 3 વર્ષની છે એ ગુમ થયાની ફરિયાદ આવેલી, એટલે પોલીસની વધુ ટીમો લગાવવામાં આવેલી અને એક શંકાસ્પદ આરોપી વિજય પોપટજી ઠાકોર, જે વાંસજડા ગામનો રહેવાસી છે, એને પોલીસે પકડેલો. એક શંકાસ્પદ આરોપી વિજય પોપટજી ઠાકોર, જે વાંસજડા ગામનો રહેવાસી છે, એને પોલીસે પકડેલો. વર્ણન તથા બાકીની માહિતીના આધારે એ જ આરોપી હોય એની પોલીસને ખાતરી થઈ, એટલે એની ધરપકડ કરવામાં આવેલ છે ને અત્યારે 11 તારીખ સુધીના રિમાન્ડ પણ છે. બાળકીને લાલચ આપીને કે બીજી કોઈ રીતે યુક્તિ પ્રયુક્તિથી બાળકીને પોતાના પરિવારથી દૂર કરી અને લઈ જઈને આ રીતના કૃત્યો કરવાની ટેવવાળો છે. એકદમ સાયકો ટાઈપનો માણસ છે અને અત્યારે એની સઘન પૂછપરછ ચાલે છે. કદાચ આવા જો બીજા કોઈ ગુના હશે તો એની પણ પોલીસ બરાબર પૂછપરછ કરી અને કાયદેસરની કાર્યવાહી કરશે. અને આ કેસને પોલીસ અત્યંત ગંભીરતાથી લે છે, કારણ કે નાની બાળકીઓ પ્રત્યે આ પ્રકારના કૃત્ય કરનાર નરાધમોને ખુલ્લા ફરવા દેવાય નહીં કે ચલાવી લેવાય નહીં. એટલે આને સખતમાં સખત સજા થાય એ રીતના ઝીણામાં ઝીણા પુરાવા ભેગા કરી અને એના વિરુદ્ધ બને એટલું જલ્દી ચાર્જશીટ કરવામાં આવશે. દુઃખદ અને ક્રૂર બનાવો છે, કારણ કે નાની ઉંમરની બાળકીઓ પર દુષ્કર્મ થયેલા છે, જેમાં એક બાળકી અત્યારે હોસ્પિટલમાં છે, એક બાળકીનું એણે બળાત્કાર દરમિયાન મૃત્યુ પણ નિપજાવેલું છે અને એક બાળકીના કિસ્સામાં એણે વધારે કબૂલાત કરી છે, તો એના માટેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પોલીસ કરી રહી છે. એને મોબાઈલ પર પોર્ન ફિલ્મો જોવાની આદત છે અને ક્યારેક એ દેશી દારૂ પીવાની ટેવવાળો છે. એટલે આ બંને વસ્તુના કોમ્બિનેશનને કારણે એનામાં વિકૃતિ આવે છે અને ત્યારે એ બાળકીઓનો જ શિકાર બનાવે છે. એક બાળકીમાં એ લોકો કચરો વીણતા હતા, ત્યાંથી એ બાળકીને ચાલતાને કપડાં અપાવું એવી લાલચ કરીને લઈ ગયો છે. એકમાં એક બાળકીનો બાળકી મોબાઈલ સાથે રમતી હતી, તેનો મોબાઈલ ઝૂંટવીને ભાગ્યો એટલે બાળકી એની પાછળ પડી, તો પછી એને ઉંચકીને લઈ ગયો છે. એકમાં 3 વર્ષની જે બાળકી જેનું એણે મૃત્યુ નિપજાવ્યું છે, એ એના પતરાના ઝૂંપડામાં એના પરિવાર સાથે સૂતેલી હતી, તો ત્યાંથી સૂતેલી હાલતમાં જ ઉંચકીને લઈ ગયેલો છે. એટલે આ એક પ્રકારની માનસિક વિકૃતિ છે. મારી અપીલ પણ છે કે આ પ્રકારના જે અજાણ્યા લોકો છે એને પોતાના બાળકોથી દૂર રાખે. એ નાની નાની લાલચ આપતા હોય તો એ બાળકોને સમજાવે,
કે આવી નાની લાલચમાં નહીં પડવું જોઈએ. ઘણી વખત નવો સંબંધ બંધાયો હોય તો કે અંકલ સાથે જે આ ચોકલેટ અપાવશે તો વાંધો નથી, એમાંથી આ બધા બનાવો ઉદ્ભવે છે. મેં અનુભવે જોયેલું છે. તો મા બાપ જે ખાસ કરીને આ રીતના વસાહતોમાં રહેતા હોય છે ત્યાં આ પ્રકારના બનાવો વધારે બનતા હોય. અને અમે આ બાબતે અમારી મહિલા પોલીસ સ્ટેશનની ટીમ તેમજ સી ટીમને એક્ટિવેટ કરી અને આ અંગેની જાગૃતિ લાવવા માટે હવે અભિયાન શરૂ કરવાના છે. આ પ્રકારની જ્યાં વસ્તીઓ છે ત્યાં કે આ પ્રકારના તત્વો ખુલ્લા પડે. પૂછપરછમાં પ્રથમ દ્રષ્ટિએ એવું જણાયું છે કે એ અવાજ કરતી હતી, એના કારણે પહેલાં એની હત્યા કરીને પછી એની સાથે દુષ્કર્મ કર્યું. એટલે એ વધારે ગંભીર બાબત છે. અને વાત કરીશું સવાલોમાં સુરક્ષાની. અમદાવાદમાં દિવાળીના તહેવાર પહેલા જ ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપતીની હત્યાની ઘટના બની હતી. શહેરભરમાં ચકચાર મચાવનાર દંપતીની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝારખંડના ખૂંટી ગામના બે શંકાસ્પદ પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી લીધી છે. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની લૂંટનો ઈરાદો અથવા તો એ સમયે એવી કોઈ ઘટના બની કે વૃદ્ધની હત્યા કરવામાં આવી એ સંદર્ભે પૂછપરછ શરૂ કરી છે. અને આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની 4 ટીમ કામે લાગી હતી. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો, જેની ઓળખ કરી અને પૂછપરછ કરતા ઘાટલોડિયા વિસ્તારમાં જ રહેતો હોવાનું જણાવ્યું. અન્ય એક બીજો વ્યક્તિ સાથે મળી અને હત્યા કરી હોવાનું પણ કબૂલ્યું છે. તો આ સમગ્ર મામલાને લઈ અને ઝારખંડ પોલીસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંપર્કમાં હતી. ધરપકડ બાદ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ અંગે ચકાસવા ઝારખંડ પોલીસનો સંપર્ક કર્યો અને જેમાં જાણવા મળ્યું છે કે બંને આરોપી છેલ્લા 3-4 મહિનાથી ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા હતા અને હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હત્યામાં સંડોવાયેલા બંને આરોપી નક્સલી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે કે કેમ તે અંગે વિગતો પણ ઝારખંડ પોલીસ પાસે મંગાવવામાં આવી છે. સમગ્ર ઓપરેશનને પાર પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચે 12 ટીમ બનાવી હતી અને હાલ આરોપીની પૂછપરછ કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.